મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાને આપેલા વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા પાટણ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ ખાદી નિકેતનમાં જઈ ખાદીની ખરીદી કરી હતી। રાજ્ય સરકાર દ્વારા ખાદી ઉદ્યોગને વેગવંતો બનાવવા માટે દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો ખાદી કેન્દ્ર પર જઈ ખાદીની ખરીદી કરે છે। જે પરંપરા અનુસાર આજે પણ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની આગેવાનીમાં પાટણ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો શહેરના હિંગળા ચાચર ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ ઢોલ નગારા સાથે રેલી સ્વરૂપે 3 દરવાજા પાસે આવેલ ખાદી નિકેતનમાં પહોંચ્યા હતા, જ્યાં કેબિનેટ મંત્રી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, મનોજ પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરોએ ખાદીની ખરીદી કરી હતી। આજનો દિવસ આપણા પરમ પૂજ્યને 156મી ગાંધી જન્મ જયંતિ નિમિત્તનો છે। આપણો દેશ આઝાદ થયો ત્યારથી સ્વદેશી વસ્તુઓ વપરાય, ખાસ કરીને ખાદી લોકો પહેરે અને એના માધ્યમથી અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થાય, એ ધ્યેય સાથે આપણો દેશ આગળ વધતો હતો। આદરણીય મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના હતા ત્યારે એમાં તેજી આવે અને ભારતના જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં કહેવાય છે કે પહેલાં 31,000 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર થતું હતું એ આજે 1,70,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર થવા માંડ્યું છે। મીન્સ કે દિન પ્રતિદિન ખાદીની અંદર આજે વધારો થાય છે। સરકારોને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રકારના 20%થી વધારે કમિશનો આપવામાં આવે છે। જે લોકો આની સાથે જોડાયેલા છે, કારીગર ભાઈઓ, એ બધાને કેવી રીતે ઉત્સાહભેર આ વસ્તુ કરી શકાય એના માટે જેટલા રોજગાર મેળા થાય અથવા જ્યાં લોકહિતના આવા મેળા થતા હોય એની અંદર પોતાના સ્ટોર આપવામાં આવે છે અને સ્ટોર એક પણ ટોકન રૂપિયાથી આપીએ છીએ, તો આગળ પણ એ લોકો સારી રીતે ડેવલપમેન્ટ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા બધી ગુજરાત સરકાર કરતી હોય છે। તો આપ સૌના માધ્યમથી હું સમગ્ર લોકોને વિનંતી કરું છું કે આપણો દેશ આત્મનિર્ભર બને અને એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને વિનંતી કરી છે કે શક્ય હોય તો સુધી આપણા દેશની વસ્તુઓ વપરાય અને એ જ પ્રકારે આપણે પહેરવેશ થાય। એટલે આપ સૌને આજના પ્રસંગે ખાદી આપણે બધા વાપરીએ એવી આપ સૌને વિનંતી છે। આવનાર સમયને ખાદીના સારી રીતે ફેશન તરીકે પણ ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા આપણે બધા સાથે મળીને કરીએ અને એનો પ્રચાર બહોળો કરીએ તો અનેક કારીગરોને પણ આમાંથી રોજગારી પ્રાપ્ત થશે। એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ અને અમારા પ્રભારી શ્રી જગદીશભાઈ એમની આગેવાનીમાં આજે અમે સામૂહિક ખરીદી કરવા નીકળ્યા છીએ, તો સૌ પણ આમાં જોડાય એવી સૌને વિનંતી છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।